દર્શક મિત્રો, હું છું ધર્મેન્દ્રસિંહ જાડેજા. આપ નિહાળી રહ્યા છો કેસી ન્યૂઝ. કેસી ન્યૂઝની અંદર આજે આપણે દેખાડવામાં આવશે દેવભૂમિ દ્વારકાના સમાચાર. દેવભૂમિ દ્વારકાની અંદર ખંભાળિયા તાલુકાના કજુડા ગામની અંદર જ્યાં સરકારી અનાજની દુકાન છે તેના દ્વારા સરકારના તમામ નિયમોને નેવે મૂકી અને દુકાન ચલાવવામાં આવે છે એવી રજૂઆત અમને મળેલ. ત્યારબાદ અમારી ટીમ દ્વારા ત્યાં ખરાઈ કરવા માટે ગયેલ, જે ગત 17/2/2023ના રોજ ત્યાં ગયેલ ગામની અંદર કે દુકાનધારકને ત્યાં શું સરકારી નિયમો છે અને શું નેવે મૂકીને કે કેવી રીતના ચલાવવામાં આવે છે. તો ત્યાં જઈને જોયું તો દુકાન જ બંધ હતી. એટલે પહેલાં નિયમનો ધજાગરો કરી નાખ્યો હતો કે જે 26 દિવસ દુકાન ચાલુ રાખવાની હોય છે તે દુકાન ચાલુ રાખવામાં આવેલ નથી. ત્યારબાદ 2 દિવસ બાદ ફરીથી ટીમ ત્યાં ગઈ તો ત્યારે દુકાન ખુલ્લી હતી પરંતુ વિતરણ બંધ હતું. ત્યારે દુકાનદારને પૂછેલું કે ભાઈ વિતરણ કેમ બંધ છે? તો દુકાનદારે એવું કીધું કે વિતરણ ચાલુ કરવામાં હજી 2 દિવસની વાર છે, 2 દિવસ પછી વિતરણ ચાલુ થશે. તો અમારી ટીમ દ્વારા જે ખરાઈ કરવાની હતી એના માટે થઈને 2 દિવસની રાહ જોઈ. ફરીથી 2 દિવસ બાદ 23/2ના રોજ ત્યાં ગયેલ તો દુકાનદાર દ્વારા વિતરણ ચાલુ કરી નાખેલું હતું. અમારી ટીમ ત્યાં પહોંચી અને વૃદ્ધ મહિલા જે માલ લઈ રહ્યા હતા તેની રાહ જોતા હતા. માલ લઈ લીધો પછી વૃદ્ધ મહિલાને રોકી અને એમને પૂછેલું કે મારી આપણે માલ લઈ લીધો, તેમને હા પાડી દીધું. તો તેમણે પૂછ્યું કે મારી આપનું બિલ ક્યાં? આપને જે માલ લીધો છે સરકારી અનાજની દુકાનમાંથી, સસ્તા અનાજની, તો આનું આપેલું બિલ ક્યાં? એટલે માજીએ અમારી સામે જોઈને ખાલી એટલું પૂછ્યું, આશ્ચર્યચકિત થઈ કે બિલ એટલે શું? આ સવાલ પરથી અમે દુકાનદારને પૂછ્યું કે ભાઈ આ માજીને બિલ નથી આપેલું? તો ત્યારે દુકાનદારે એવું કીધું કે ભાઈ માલ મફતમાં આપવામાં આવે છે ગવર્મેન્ટ તરફથી, એટલે બિલ આપવું જરૂરી નથી. અમે એમણે કીધું કે ભાઈ એમને જે સરકાર તરફથી ફ્રી આપવામાં આવે છે એના સિવાયનો જે કાંઈ માલ લેવો છે એનું બિલ. તો ત્યારબાદ દુકાનદારે એમ કીધું કે અમારું પ્રિન્ટર બંધ છે. આવી અનેક રજૂઆતો ત્યાં ઉભેલા અન્ય ઘણા બધા ગ્રાહકોને અમે એક પછી એકને પૂછેલું કે ભાઈ આ બાબતમાં બિલ કેટલા સમય શું નથી મળતું, કેટલા સમય પહેલાં મળ્યું હતું? તો બધાનો એક જ જવાબ હતો કે બિલ એટલે શું અમને ખબર જ નથી. અમે પહેલી વખત બિલ જોયું જે આપ આવ્યા અને અત્યારે બિલ કઢાવીને અમને દેખાડ્યું. અત્યાર સુધી કોઈને બિલ આપવામાં આવેલ નથી. આ બધી વસ્તુની ખરાઈ કરી અમે એના બાદ દુકાનદારનું આખું ઇન્ટરવ્યૂ લીધું કે ભાઈ કેમ તમે 26 દિવસ જે સરકારની નિયમ છે દુકાન ખુલ્લી રાખવાનો તો નથી રાખતા? તેમણે કીધું અમારી પાસે માલ મોડો આવે છે એટલા માટે અમે ખુલ્લી નથી રાખતા. પણ માલ મોડો આવે છે છતાં મહિનાની અંદર 26 દિવસના બદલે 5 થી 6 દિવસ જ માન ચાલુ રાખે છે અને દુકાન બંધ કરી દે છે. ત્યારબાદ એને બીજો સવાલ પૂછ્યો કે જે નોંધ રાખવાની હોય છે, બોર્ડ રાખવાનું હોય છે કે માલના જથ્થાનો, આવકનો, જાવકનો અને વધેલ જથ્થો જે કાંઈ છે, તો એ બોર્ડે એમ કીધું કે ભાઈ અત્યારે મેં લખ્યો નથી, મારી પાસે ટાઈમ નથી. ત્યારબાદ આપણે જેમ જણાવ્યું કે દુકાન પણ જાજા દિવસ ખુલ્લી નથી રહેતી, બોર્ડ લખતા નથી, બિલ રસીદ કોઈને આપવામાં આવતી નથી. આ બધી અમે અમારા કેમેરામાં અમારી ટીમ દ્વારા લઈ અને ત્યારબાદ અમે ગયા સીધા સરકારી પુરવઠા અધિકારી પાસે. સરકારી પુરવઠા અધિકારીને જઈને આ બાબતની અમે જાણ કરેલી અને એમને પૂછેલું કે ભાઈ આના નિયમો શું હોય છે અને નિયમો મુજબ આ નથી ચલાવતા તો આમાં આપ દ્વારા શું અને એક્શન લેવામાં આવશે. ત્યારે ત્યાં સરકારી જથ્થાના જે અધિકારી છે, પુરવઠા અધિકારી શ્રી પાર્થ કોટડિયા સાહેબ દ્વારા અમને એ તટસ્થ રીતે આની તપાસ કરશે એવું અમને કહેવામાં આવ્યું અને એમને કીધું કે ભાઈ જે તમે કયા સમાચાર પ્રસિદ્ધ કરો તે સમાચારના અહેવાલ બાદ અમે આના ઉપર તટસ્થ એક્શન લેશું. સરકારી નીતિ નિયમ મુજબ જે કાંઈ દંડાત્મક પ્રવૃત્તિ થઈ શકશે એ પણ એક્શન અમે લઈશું. નમસ્કાર દર્શક મિત્રો, હું છું તેજુભા એસ જાડેજા, કેસી ન્યૂઝ બ્યુરો ગુજરાત સ્ટેટ. હવે હમણાં થોડી વાર મોડ આપણે સૌરાષ્ટ્ર બ્યુરો ધર્મેન્દ્રસિંહ એમ જાડેજા પાસે આપણે જે એમને એન્કરિંગ કર્યું છે જોયું આપણે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કજુડા ગામમાં એક સસ્તા અનાજની દુકાનનો ઓડ આવેલ છે, જ્યાં એવી રજૂઆતો થયેલ કે ભાઈ ઓડ જે ગવર્મેન્ટના નીતિ નિયમો છે એનો ઉલાળીઓ કરીને ચલાવવામાં આવે છે. તો અમે ત્યાં જાતે તપાસ કરી અને જોયું અને ત્યાં પહેલાં અમે ઓડ ધારકને ત્યાં ગયા જ્યારે ધર્મેન્દ્રસિંહે કીધું કે ભાઈ ઓડ બંધ હતો. તો એવી રીતે અમારી કેસી ન્યૂઝની ટીમ 2 થી 3 વાર ત્યાં ગયેલ તો મોસ્ટ ઓફ ઓડ બંધ જ રહેતો હતો. છેલ્લે લાસ્ટમાં અમે 23 તારીખે ગયેલ, 23 ફેબ્રુઆરીના રોજ, ત્યારે ઓડ ખુલ્લો જોવા મળે અને ત્યારે ઓડ ધારક સાથે અમે ચર્ચા કરેલી કે ભાઈ આવા પ્રશ્નો તમારી ઓડના જે ગ્રાહકો છે એમની અંદરમાં આવા પ્રશ્નો ઇસ્યુ થયા છે, તો આના વિશે તમારે શું કહેવું છે? તો એને કહ્યું કે ભાઈ પ્રશ્નનો કોઈ મતલબ નથી, બિલ તો હું આપતો નથી. અને અમે પૂછેલું કે ભાઈ કેટલા સમયથી તમે બિલ નથી આપેલું? તો એને કહ્યું કે ભાઈ કદાચ 5-6 મહિના કે વર્ષથી જેવું થઈ ગયું હશે, બિલ હું નથી આપતો ને આમાં બિલ નથી આપવાનું હતું.
જેના આપણે બધા ઇન્ટરવ્યૂ આ તે બધા લીધેલા છે. આપણે જેવા સમાચાર સ્ટાર્ટ કરશું એવા બધા લાઈવ ઇન્ટરવ્યૂને દેખાડશું આપણે બધા દર્શકોને. અને એ સિવાયની એક ચોંકાવનારી વિગત અમને ત્યાં એવી જાણવા મળેલી કે ભાઈ જે એમનો માલ જોખવાળો માણસ છે એ ભાઈ ત્યાં દારૂ પીધેલો, ડ્રિંક કરેલો હતો. અને જે મહિલાએ અમને કીધું કે ભાઈ બિલ એટલે શું ને બિલ અમને મળતું નથી અને માલનો જથ્થો છે એ અમને ખરાબ આવે છે અને એ અમને કહે છે દુકાનદારને કે ભાઈ અમને સારો જથ્થો આપો, તો એ અમને ધમકાવે છે. તો એ મહિલા ઉપર તરત એ ડ્રિંક કરેલ વ્યક્તિ જે દુકાનદારમાં ત્યાં માલ જોખવાળો માણસ તરીકે કામ કરે છે એકદમ ઉશ્કેરાઈ ગયો અને મહિલાને ધમકી આપવા લાગેલો કે ભાઈ આવતા મહિનેથી તમને મારે માલ જ નથી આપવો. જ્યારે અમે મીડિયા ટીમ અમારે ત્યાં હાજર હોય અમારી નજરની સામે આવા પ્રશ્ન એને કરેલા કે ભાઈ હવે આવતા મહિને તમને માલ જ નથી આપવો, તમારે જેને કહેવું હોય જ્યાં રજૂઆત કરવી હોય અહીંયા કરો. અને જોતુભાઈ આવું આટલી ઓચિતાનો ઉત્કર શું કામે ગયો તેવું કરતાં અમે પાસે અમે એને પૂછવા ગયા તો એમના મોઢામાંથી દારૂની વાત આવેલી. તો એ વાત આવી એના અનુસંધાને અમે અમારા કેમેરામેનને કીધેલું કે ભાઈ 100 નંબરમાં ફોન કરી અને પહેલાં ગાડી બોલાવો. તાકે ટૂંકમાં પહેલાં તો આ ડ્રિંક કરીને જે મહિલાનો ધંધો છે જે આપણે સસ્તા અનાજની દુકાન કે મોસ્ટ ઓફ લેડીઝો બધી માલ લેવા આવે છે. તો એવામાં એ લેડીઝને ધંધા જે છે એમાં ટૂંકમાં જો આ દારૂ પીને ટૂંકમાં કરે તો આ એક જાતનું સારું ના કહેવાય. એના માટે થઈને લેડીઝે પાછા દુકાનદારને કીધું જેમનું નામ છે પ્રવીણભાઈ. અને મેં કહ્યું કે ભાઈ આપના માણસને સમજાવો. તો પ્રવીણભાઈએ કાંઈ ધ્યાન ના દીધું. પણ આવી રીતે જ્યારે મીડિયા તરીકે અમે 100 નંબરમાં ફોન કરવાનું કીધું તો અચાનક ત્યાંથી મારે કામ નથી કરવું એમ કરી અને ત્યાંથી તે વ્યક્તિ જતો રહેલો. હવે તે બાદ અમે ટૂંકમાં ઘણા એવા પ્રશ્નો ત્યાં ઓળધારકને કર્યા, ગ્રાહકોને કર્યા કે મોસ્ટ ઓફ સિંગલ એક વ્યક્તિઓને પણ અમે પ્રશ્ન કરેલા કે ભાઈ આપને બિલ મળે છે. તો આશ્ચર્યજનક એ થયું કે એ લોકો એમ કહે છે કે ભાઈ બિલ એટલે શું, અમને બિલ વિશે તો કંઈ કોઈ જાતનો ખ્યાલ જ નથી. આવું બિલ પણ આપે છે. ત્યારે અમારી ટીમ દ્વારા અમે સમજાવવામાં આવ્યું કે ભાઈ જે સરકાર દ્વારા આપને માલ આપવામાં આવે છે એ કેટલો માલ આપને મળે છે, કેટલા રૂપિયાથી મળે છે, શું એનો ભાવ છે, કેટલું કિલોગ્રામ છે, આ બધી વસ્તુ એમાં બિલની અંદર લખેલી હોય છે. જેના હિસાબે હરેક ગ્રાહકને ખ્યાલ આવે કે ભાઈ સરકાર શું માલ આપે છે. એના હિસાબે ગવર્મેન્ટનો નિયમ છે કે ભાઈ એક બિલ રિસીપ આપવી હરેક ગ્રાહકોને વિના મૂલ્યે. તો ગ્રાહકોને ઘણો સંતોષ થયો કે નહીં ભાઈ આવી રીતે જો મીડિયાવાળા તમે અધિકારીઓ કોઈ આ લોકોને કહે છે કે કેમ મીડિયાવાળા જો આટલું બધું તમે જાણો છો ને આટલું અમને જણાવો છો તો અમને તો આવી કોઈ જાતની ખ્યાલ નથી. ત્યારે ફરીવાર પાછું દુકાનદારનું મેં ઇન્ટરવ્યૂ લીધેલું. ત્યારે પછી એવું કહેવા લાગ્યા કે ભાઈ નહીં અમારું પ્રિન્ટર ખરાબ છે. તે પછીના ઘણા એવા નીતિ નિયમો જે છે એ ટોટલી નીતિ નિયમનો ઉલાળ્યો કરે છે ઓળધારક. જેમ કે બોર્ડ લગાડવું, બોર્ડમાં આપણે એનો સ્ટોક માલની કેટલી જથ્થો એની પાસે છે કેટલો નહીં આ તે એ કોઈ પણ જાતની કોઈ વસ્તુ નથી. અને એ સિવાયનું પણ કે ઓટધારકને જે પ્રશ્ન અમે પૂછતા હતા તે ઢોકી હલાવી અને એક મૂંગું રટાણેનું રટાણતો હતો કે ના હા પડે ના પડે, ક્યારે શું બોલવું શું ના બોલવું એ ટૂંકમાં એને જાણે ટૂંકમાં બોલવાની કોઈ ઈચ્છા જ ના હોય, પોતાની મરજીથી જ બધું ચલાવતું હોય એવું અમને જાણવા મળેલું. અને ત્યારબાદ અમે જેમ ભાઈએ કહ્યું ધર્મેન્દ્રસિંહે કે ભાઈ દ્વારકા ગયા અમે અને ત્યાં અમે એસડીએમ સાહેબને મળેલા અને તેમણે આ વિશે રજૂઆત કરેલી. એસડીએમ સાહેબે બહુ સરસ અમને જવાબ આપેલો કે ભાઈ જે પણ તમારી પાસે પ્રૂફ છે જે છે એ અમને દો, અમારા ધ્યાનમાં નહોતું આ અને તમે અમારું ધ્યાન દોર્યું છે અને અમારું એ ફરજ છે, અમારું એ કામ છે કે અમારે આવા કોઈ પણ હોય માણસો જે આવી ગેરપ્રવૃત્તિઓ કરતા હોય તો અમે કદી પણ ચલાવી નહીં લઈએ. આના ઉપર અમે પૂરેપૂરી એક્શન લેશું. તમારી પાસે જે એવિડન્સ છે એવિડન્સ આપો. ત્યારે અમે એમને વિડીયો એવિડન્સ દેખાડેલા કે ભાઈ આ રીતે અમે બધા એના ઇન્ટરવ્યૂ લીધા છે. વોટ ધારક ખુદ એના મોઢે સ્વીકારે છે કે હું બિલ નથી આપતો. એ સિવાયની મહિનામાં 26 દિવસ દુકાન ખુલ્લી રાખવાની હોય એની જગ્યાએ ફક્ત 5 દિવસ ખોલે છે. અને 5 દિવસ ખોલે છે એના હિસાબે ગ્રાહકોને કેટલી નુકસાન થાય છે કે મોસ્ટ ઓફ ગ્રાહકો બધો એનો કામ ધંધો મેલી અને 5 દિવસ એટલી હદ લગીને વેઇટ કરે છે કે ટ્રાફિક જામ થઈ જાય છે. જેના લીધે કે માણસો બધા એના ધંધા બધા મેલી ત્યાં વેઇટિંગમાં ઊભા હોય છે અને જેન્ટ્સ લેડીઝની કોઈ જાતની 2 લાઈનો કરવાની હોય છે. લાઈનોની જગ્યાએ બધા એમનો જાણે એક જાતનું ગાર્ડર પ્રવાહ હોય એની કોણા ટૂંકમાં ઊભા રાખી દે છે ત્યાં અને બધાને એકસાથે માલ આપે છે અને રાત્રે મોડા સમય લગીને ખુલ્લી રાખે છે દુકાન. જેના કારણે કે ભાઈ 5 દિવસમાં એ માલ પૂરો કરી નાખે અને જેટલાને 5 દિવસમાં મળ્યો ને બાકીને ઓટધારક એવું કહી દે છે કે ભાઈ હવે નહીં મળે, માલ પૂરો થઈ ગયો, તમારે વહેલું આવવું જોઈએ. ખરી રીતે દુકાનદારની ફરજ શું છે? દુકાનદારને ગવર્મેન્ટના નીતિ નિયમ શું પાળવાના છે? તો કે ભાઈ 26 દિવસ ખુલ્લી રાખવાની છે કે ગ્રાહકોને જે આ તકલીફો પડે છે એ ના પડે, ગ્રાહકોને ટ્રાફિક એટલી ના થાય અને હરેક ગ્રાહકને આરામથી સંતોષકારકથી માલ મળી શકે. આવા ઘણા નીતિ નિયમ છે દર્શક મિત્રો. પણ આ ઓટધારક એવા છે કે ભાઈ અમને કોઈ નીતિ નિયમથી કાંઈ ફેર નથી પડતો. અને એ સિવાય અમે ત્યાં ગયા તો એક ચોંકાવનારી વિગત અમને એ જોવા મળી કે એ ભાઈ કોઈ પ્રેસનું ડમી કાર્ડ લઈને બેઠા હતા જે 2014ની તારીખમાં એક્સપાયર થઈ ગયું હતું. ત્યાં પહેલાં તો ટૂંકમાં એવું જાણવા મળ્યું ભાઈ ઘણા વ્યક્તિઓ મને એવું કીધું ભાઈ એ પત્રકાર છે તો એ ભાઈ સાથે
તમારા સંબંધ છે? એટલે જ્યારે અમે પૂછ્યું ત્યારે એને કાર્ડ દેખાડ્યું તો એ 2014માં એક્સપાયર થયેલા હતું. તો શું એ પત્રકાર ડમી પત્રકાર બનીને પણ આવી રીતે કોઈની સામે રોષ જમાવે છે કે શું છે એમ? આ પણ એક તપાસનો વિષય છે. તો હવે દર્શક મિત્રો આપણે એ જોશું કે આપણે એસડીએમ સાહેબને જે મળ્યા અને એસડીએમ સાહેબને અમારા સમાચાર આ પ્રસિદ્ધ થાય તે પછી એસડીએમ સાહેબ આમાં શું એક્શન લે છે, શું કાર્યવાહી કરે છે. તો અમને ઘણી એવી આશા છે કે આવા વ્યક્તિઓને પૂરેપૂરી અને કડકમાં કડક સજા મળવી જોઈએ કે આ એક જાતનો બધા બીજા જે આના જેવા કોઈ હોય કરવાનું વિચારે તો પણ કરી ના શકે, એના માટે પણ એક સબક હોવો જોઈએ. ધન્યવાદ દર્શક મિત્રો, હું છું તેજુભાઈ એસ જાડેજા, આપ નિહાળી રહ્યા છો કેસી ન્યૂઝ. ધન્યવાદ. તમને બિલ આપ્યું? કેમ બિલ નથી આપ્યું એમને? આજે પ્રિન્ટર ખરાબ થઈ ગયું એમ? હમણાં સુધી હાલતું તો એમને કેમ બિલ નથી આપ્યું? તો ફ્રેન્ડભાઈ, આપણું જે પ્રિન્ટર ખરાબ થઈ ગયું હતું એ પાછું ચાલુ થતા કેટલી વાર લાગી? નહીં, અત્યારે હમણાં જે આજે બંધ હતું. અત્યારે અમે આવ્યા ત્યારે બે લેડીઝ જોયા આપણે, એમને અમે ચિઠ્ઠીમાં લખીને દીધું. અમે તમને પૂછ્યું, તમે એવું કીધું પ્રિન્ટર ખરાબ છે. નહીં એટલે કેટલા સમયમાં થઈ ચાલુ થવાનું પાછું? 15-20 મિનિટમાં થઈ ગયું. તો અમે આવ્યા તીમોર તમે ટ્રાય ના કરી એવું થયું ને, એમને તમે ચિઠ્ઠીમાં લખીને દેતા હતા. તો ત્યારે ના થયું કેમ? પછી થઈ ગયું પેલા બંધ થયું. બરાબર, ત્યારે બંધ થયું એટલે તમે ચિઠ્ઠીમાં લખીને દેવાનું ચાલુ કરી દીધી. પાછું ચાલુ કરવાનો પ્રયત્ન ના કર્યો. અમે આવ્યા પછી કર્યો પ્રયત્ન. એટલે તમે જાણવાની ટ્રાય ના કરી એમ. અમે આવ્યા તે પછી તમે પ્રિન્ટર ચાલુ કરો. નહીં તો બંધ હતું એટલે તમે ચિઠ્ઠીમાં લખીને દેવા માંડ્યા. બરાબર, ટ્રાય કરી થઈને એટલે ચિઠ્ઠીમાં લખીને દેવાનું ચાલુ કરી દીધું. પછી અમે આવ્યા ત્યારે વળી પ્રિન્ટ આપવાનું ચાલુ કરી દીધું. અને બીજું કાલે રવિવારે ખુલ્લી રાખો છો તમે? કાલે રવિવારે ખુલ્લી રાખો છો તો રવિવારે ઓનલાઈન પ્રિન્ટર ને ચાલુ રહે તમારે? ચાલુ રહેશે ને કાલે? પછી આપણે લેડીઝ જેન્ટ્સ બેની અલગ અલગ લાઈનો કરવાની હોય, એમાં શું કરશો તમે? માલ લેવામાં લાઈનમાં એ લોકો ઊભા નથી રહેતા એમ નહીં? એટલે જેન્ટ્સ લેડીઝ બે જો અત્યારે જો જેન્ટ્સ લેડીઝ આની મોરે ઓલા ભાઈ હતા બધા ભેરા છે તો ગવર્મેન્ટના નિયમ પ્રમાણે બેની અલગ અલગ લાઈન કરવાની હોય તો કે કોઈ લેડીઝને તકલીફ ના પડે, જેન્ટ્સ કોઈ સંકોચાય નહીં એના માટે. એવું કાંઈ હોય નહીં. ગવર્મેન્ટનો એવો નિયમ છે કે આ ફરજિયાતપણે તમારે એના નિયમોનું પાલન કરવાનું. તો ભલે ને, એ તો નોખા બેસે ને. ટ્રાય કરેલી છે તમે? અત્યારે જરાક ટ્રાય કરજો જો અમારી સામે. બે અલગ અલગ લાઈન કરાવજો. ગામના હોય તો એટલો ભ્રષ્ટાચાર કરો છો તમે? ગામના છે છતાંય તમે ભ્રષ્ટાચાર કરો છો તો આ વસ્તુ એની સુવિધા માટેનું છે ને, તો એને વાંધો ના હોય. તો તમે હમણાં કહો છો કે ભાઈ એમનો વાંધો હોય છે, ભલે કોઈ વાંધો નહીં, અત્યારે નિયમોનું પાલન કરવાનું ચાલુ કરો. આવી ચિઠ્ઠી બનાવીને આપી છે, આવી ગવર્મેન્ટની રિસીપ આપે એ નથી આપી તમને? અને તમારી પાસે કેટલા રૂપિયા લીધા? 20 રૂપિયા. 20 રૂપિયા લીધા અને એની ચિઠ્ઠી નથી આપી તમને, હાથેથી લખીને આપ્યું, બરોબર ને? હા, શું નામ વડીલ તમારું? પ્રવીણભાઈ તેજાભાઈ ડગરા. તમે છો ને વોટદાર? તો હવે આ બેનને તમે આ ચિઠ્ઠીમાં શું લખીને આપ્યું? ચિઠ્ઠીમાં ઘઉં ચોખા ખાંડ 2 કિલો. તો ગવર્મેન્ટ રિસીપ આપવાનું કહે છે, બિલ હાથેથી લખેલું નહીં, તો એ કેમ રિસીપ નથી આપી તમે? રિસીપ આરે આપી, હાથેથી લખેલું આપ્યું છે ભાઈ એમને. રિસીપ તમારી પાસે રાખવાની નહીં, બેનને આપવાની, એ કેમ નથી આપી દીધી બેનને? બેન આપી છે તમને આ ચીટકી સિવાય? આ ચીટકી સિવાય તમને આવી બાકી રિસીપ આપી કઈ 20 રૂપિયાની ખાંડની કઈ? એ તો ના પડે છોડી, એ તો ના પડે છે. ટેબલ ઉપર જ પડી છે એમ રિસીપ. ટેબલ ઉપર રાખવાની ના હોય ને વડીલ, તેને આપવાની હોય ને. આપી રિસીપ આપી છે ને. તો બેન ના પડે છે તો બેન ખોટું બોલે છે એવું કેવું તમારું? ના, બેન થોડું ખોટું બોલે. તો બેન, હા તો બેન આ ચિઠ્ઠી બેને આપી તો તમે કહો છો એમને રિસીપ આપી, બિલ ના આપવાનું કારણ જણાવશો મને? ના ના, બિલ આપી છે ને બધા.
બેનને અત્યારે અમારી નજરની સામે ધ્યાનમાં એવું આપ્યું કે તમે આ બિલ ટૂંકમાં ઓલા બેનને નથી આપ્યું એમ. હા બિલ આપી છે તમે કહો છો આપી છે, તમે કહો છો આપી છે, તો આ બેન માજી રહ્યા આવડી મોટી ઉંમરના એ ખોટું બોલે છે? ખોટું ના જ બોલે મારી આપ્યું હારે બેન તો કોણ ખોટું બોલે છે? માજી ખોટું નથી બોલતા અને તમે નથી બોલતા, તો ખોટું કોણ બોલે છે? કઈ તારીખે તમે કોઈલો કઈ તારીખે કોઈલો કઈ તારીખે તમે? કાલે કાલે કઈ તારીખે મતલબ 23 તારીખે. તો 23 તારીખ એટલાથી કેમ લેટ કોઈલો? ઘરનો પ્રોબ્લેમ હતો, બીમાર હતા, પ્રોબ્લેમ હતો. ઘરવાળા બીમાર હતા, એડમિટ. એ બધું મારા તમને જાણવાની મોરે એવું મળેલું હતું કે અવારનવાર તમારો ટાઈમ જ 18, 20, 22, 25 તારીખે ખોલવાનો છે. ના ના કન્ટિન્યુ દિવસ ખુલ્લી રાખો છો તમે? હો કેટલા? 30 રૂપિયા બિલ આપ્યું છે તમને? ભાઈ બેયના બિલ આપો ને ભાઈ. આમના પેલા બિલ આપી દો ભાઈ, ઓલા બેન ના બેન ના. તમારી પાસે કેટલા લીધા ખાંડના? 30 રૂપિયા. તમારી પાસે 20 રૂપિયા. એનું કારણ ભાઈ સરકાર, એનું કારણ કેમ છે ભાઈ? એક બેન પાસે 20 રૂપિયા, એક પાસે 30 એને રૂપિયા. ખાંડ વધારે છે. કેટલી છે એમને ખાંડ? 1 કિલો 700 કેટલી તમારે ખાંડ આવી છે? તમને બિલ નથી આપ્યું ને? એ બેનને બિલ નથી આપ્યું ને તમે કહો છો બિલ આપ્યું છે? ના ના બિલ આપી છે. આ બેન ના પાડે છે, આ બેન માસી ના પાડે છે. તમને બિલ આપે જ છે રેગ્યુલર અહીંથી? આવી ચિઠ્ઠી નહીં, આવું પાકું બિલ આપે છે? આવી ચિઠ્ઠી નહીં, આવું પાકું બિલ આપે છે? પ્રિન્ટરમાંથી પ્રિન્ટ નીકળે ને આવે એવું તમને બેન આપે છે? તો આ બધા તો ના પાડે છે ગ્રાહકો પ્રવીણભાઈ. ના ના બધાને આપીએ છે. પણ તો બધા ગ્રાહકો તમારી સામે ના પાડે છે, હું તો કહેતો નથી. હા હું માંથી બિલ કાઢીને જ આપું. બિલ કાઢીને તમે તમારી પાસે રાખો છો ને, ગ્રાહકને આપવાની વાત છે. ગ્રાહકને કેમ નથી આપતા તમે? હે પ્રવીણભાઈ, ગ્રાહકોને કેમ નથી આપતા તમે બિલ? ઓલે દાળ કે કાંઈ લેવાની? પ્રવીણભાઈ હું આપને પૂછી રહ્યો છું, ગ્રાહકોને કેમ નથી આપતા આપ બિલ? ના ના સાહેબ બિલ આપીએ જ છે. તો ગ્રાહકો બધા ના પાડે છે નથી આપતા એમ. તો આપણે આ બિલ નીકળે જ છે. બરોબર. હવે બીજું બોર્ડ તમે નથી વ્યવસ્થા રીતે લગાડેલું? પ્રવીણભાઈ આપને પૂછું, બોર્ડ જે ગવર્નર નીતિ નિયમ પ્રમાણે પૈસા બોર્ડ નથી. લગાડવાનું એ નથી લગાડ્યું. પૈસા નથી દેવાના. બોર્ડ તો છે જ પણ હવે શું છે લખવાનું બાકી રહી ગયું. એ કેમ બાકી રહી ગયું? હવે આ પ્રોબ્લેમ હોય ને અમુક સાહેબ નકર તો શું પ્રોબ્લેમ છે? તમે તમારો ઘરવાળીનો. પ્રોબ્લેમ જણાવશો મને. ઘરવાળીનો પ્રોબ્લેમ હતો, બીજું કંઈ નથી. ઘરવાળાનો પ્રોબ્લેમ હતો એના હિસાબે બોર્ડ ના રહી ગયું, આ લગાડ્યું. વખતે રહી ગયું લખવાનું. આ વખતે રહી ગયું. ગયા વખતનું લખેલું આ ક્યારનું છે? કઈ તારીખનું છે? શું છે? કયો છે મને જરાક. ગયા મહિનાનું ગયા મહિનાનું તારીખ દેખાડશો મને? તારીખ નથી રહી ગઈ. હોય ગયા મહિનાનું છે એ કેમ માનીએ રે? તારીખ નથી લઈ ગઈ તમે. તારીખ નથી રહી ગઈ. કયો મને જવાબ તો આપો. તારીખ નથી રહી ગઈ. તો એ કેમ માનીએ રે કે ગયા મહિનાનું છે એમ? એને કઈ રીતે આપણે ગણીએ? બિલ તો સાહેબ કરીએ કમ્પ્લીટ કરીએ જ છે બરાબર. એ તો લખવાનું હોય જ અમારે. નથી ને અત્યારે અમારી અત્યારે નજરે નથી. સામે તો જેવું આવ્યું કે હા લખેલું ભાઈ તો નથી તમે. બરાબર અત્યારે નથી. બસ હવે થોડા આપણે ગ્રાહકોના ઇન્ટરવ્યુ લઈ અને પછી ટૂંકમાં થોડુંક વધારે આગળ ચર્ચામાં રહેશું. કે ભાઈ બોલવામાં પણ મૂંઝાય છે, જવાબ પૂરી રીતે આપતા નથી. બરાબર. હવે બીજું શું ગ્રાહકોનો પ્રોબ્લેમ છે એ જાણશું આપણે. હા શું માજી શું કહો છો આપ? કે ચણાની દાળ કેમ લેતા એક વાર લઉં ને પણ ના એકલી શું 50 રૂપિયા. 50 રૂપિયા. એટલે તમે સ્વચ્છ એ રીતે નથી લેતા એવું છે ને કે તમને દુકાનેથી આપતા નથી? ના આપે પણ 50 રૂપિયા લે એટલે એકલી હું એટલે લઉં. બરાબર. આપે છે પણ તમે નથી લેતા એવું ને? એ તો કોઈ પ્રોબ્લેમ નથી. હા. હા. ગીતાબેન ગીતાબેન ક્યાંના રહેવાસી છો આપ? કજુડા. કજુડા ગામના. બરોબર. દેવભૂમિ દ્વારકા જિલ્લો. હવે આમાં તમને શું કેવું છે તમારું? અમને બિલ નથી આપ્યું. બિલ તમને નથી આપ્યું? આની પહેલા એક વાર બિલ આપેલું તમને? ના કોઈ દિવસ આપ્યું. કોઈ દિવસ નથી આપેલું? ના કેટલો સમય થયા બિલ નથી આપતા તમને? બિલ આપતા નથી એમને ઘણા વર્ષથી જતું. એટલે અંદાજિત એમ કેટલાક વર્ષ એમ અંદાજિત? એકાદો ફેરો પ્રથમ ચાલુ થયું ને તે એકાદો બે ફેર બિલ એટલે આપેલું. અંદાજે કેટલાક વર્ષ પહેલા આપ્યું હતું? 12 મહિને 2 વર્ષ થઈ ગયા છે. 2 વર્ષ જેવું થયું એકવાર બિલ આપ્યું તમને. તો બાકી તમને બિલ નથી આપતા? ઓકે માલે લ્યો પરમી. હા બિલ દેવડાવી તમને, માલે હમણાં જોવડાવી લે. શું નામ કીધું બેન તમારું? હવે પ્રવીણભાઈ, હવે આજે ગીતાબેન છે એમને બિલ નથી આપતા તમે? 2 વર્ષથી એવું કહે છે. ક્યાં કિતાબે? ગીતાબેન આવજો નામની બેન. અરે એના બિલ તો આ દર મહિને આપી જ દઈએ છે ને. બેન આપે છે તમને દર મહિને બિલ? ક્યાં બિલ ભાઈ અમને દીધું નથી. માલ તમે આ ઘરે આ સીટી આપો એને આપો બિલ ક્યાં આપો અમને બિલ દીધું. બિલ આવ્યું તમારું પણ. આવું બિલ તમને આપે છે? બાકી રિસીપ આપે છે તમને? આવું આપે છે? આ બેને ના પાડે છે પ્રવીણભાઈ. ગીતાબેન આવ્યું બિલ એ ત્યાં છે ને તમે એમને આપવાનું, તમારી પાસે છે એવું નથી પૂછતો. એમને કેમ નથી આપતા ગ્રાહકોને?
તમારે બેન અહીંયા જ કાઢીને રાખ્યું હમણાં. અહીંયા કાઢીને રાખ્યું પ્રવીણભાઈ, એ પ્રશ્ન નથી આપણો. પ્રશ્ન એ છે પણ એ કે તો બેનને 2 વર્ષથી આ નથી આપતા એવું કે છે. હવે અમે કોઈને જો માલ તો ઓછું દેતા નથી તો બિલનું માલ ઓછો દ્યો છો કે નથી દ્યો એ આપણે પછી હમણાં જોઈએ. પહેલાની અત્યારે પહેલો પ્રશ્ન એ છે કે બિલ કેમ નથી આપતા તમે? અને એ બેનના કહેવા પ્રમાણે છેલ્લા 2 વર્ષથી તમે બિલ નથી આપતા એવું કહે છે તમારી નજર સામે. હવે પ્રવીણભાઈ આમાં કોઈ પણ વસ્તુ કંઈ જવાબ આપતા નથી. હવે ખરી રીતે આપણે આની ખરાઈ ત્યારે જ થશે જ્યારે આપણે ટૂંકમાં મામલતદાર સાહેબને પુરવઠા ડીએસઓ અથવા કે કલેક્ટર સાહેબને ઇન્ટરવ્યૂ દેશું અને જ્યારે આમના ઉપર કાયદેસર કાંઈ ઇન્ક્વાયરી બેસાડશે. તો એ સિવાયનું પણ આપણે થોડી વાર હજી જોઈ કે હજી ક્યાં ક્યાં ગ્રાહકોને બિલનો પ્રોબ્લેમ છે, શું શું માલનો પ્રોબ્લેમ છે, કેટલો ભાવ લેવામાં આવે છે. બિલ ના આપવાનું કારણ આપણે એવું સમજી શકીએ કે એવું હોય કે ભાઈ કાં તો ભાવ વધારો લેવો ને કાં તો ગવર્મેન્ટ માલ આપે છે એના કરતાં માલ ઓછો દેવો. જેના અનુસંધાનમાં આપણે ઓળધારક પ્રવીણભાઈ છે કોઈ પણ જાતનો કાંઈ જવાબ નથી દેતા, ફક્ત એક જ રટણ રટીને બેઠા છે કે ભાઈ અમે બિલ આપીએ છીએ. જ્યારે આપણે મોસ્ટ ઓફ ગ્રાહકોને પૂછી છીએ ત્યારે લોકો એવું કહે છે 2 વર્ષથી આ બિલ નથી દીધા. હજી છતાં એકવાર પ્રવીણભાઈને પૂછી આપણે જોઈએ એ બારામાં કંઈ કહેવા માંગતા હોય તો આપણે. પ્રવીણભાઈ શું કહેવાનું છે બિલ બારામાં તમારું? બિલ અમુકને ના આપ્યા હોય, કોઈ પ્રિન્ટર ખરાબ થઈ ગયું, બાકી બિલ તો આપીએ ને. અત્યારે તમારું અમારી હાજરીમાં પ્રિન્ટર ચાલુ છે કે ખરાબ છે? ચાલુ. તો અત્યારે 3 બહેનોને પૂછ્યું અમે, 3 બહેનોને તમે બિલ નથી આપેલું. બિલ કાટેલ જ છે પણ આ જે કાટેલ છે ને બહેનોને આપવાની વાત કહું છું. કાટેલ તમે તમારી પાસે રાખ્યું છે નથી, બહેનો માલ લઈને વયા જાય તોય તમે બિલ નથી આપેલું. ઓલા માજી માલ ભરીને રિક્ષામાં બેસી ગયા હતા ત્યાં લગી તમે એમને બિલ નહોતું આપ્યું. અને એમનું ખાંડનું બિલ હજી તમે મને દીધું નથી કે ભાઈ આ એમનું ખાંડનું બિલ છે એનાય નથી આપ્યું. એના વિશે શું કહેશો આપને? ના બિલ એનું કાઢી દો. ભાઈ બેન તો વયા ગયા, હવે કાઢીને શું કરશો? દાળ કે ચણા હે પ્રવીણભાઈ, એ બેન તો વયા ગયા, હવે એનું બિલ કાઢીને શું કરશો તમે? 50 રૂપિયા. પ્રવીણભાઈ, એ બેન તો વયા ગયા, બેનને બિલ આપી જ દીધું તમે. તો એ બેને તમારી સામે ના પાડી. આ બેનો પણ છે હજી ના પાડે છે. એના બિલ ભેગું લઈ ગયા. આમની સામે લ્યો તો જરા. બેનો તમને કોઈને બિલો આપે છે અહીંથી? માલ લ્યોનો બાકી રિસીપ જો આવી રિસીપ આવી રિસીપ આપે છે તમને કોઈને? આની પહેલા ક્યારે આપેલી છે? આમ જ રાખો બધા સામે. આમ બેન સામે જોઈને જરાક બોલજો. આની પહેલા ક્યારે આવે બાકી રિસીપો આપેલી છે તમને કોઈને? કોઈ દી નથી આપેલી. પ્રવીણભાઈ, આ બેનો પણ બધા ના પાડે છે ક્યારે તમે આવી બાકી રિસીપો આપી જ નથી. તો ફક્ત ખાલી ગવર્મેન્ટના ચોપડામાં દેખાડવા માટે તેને તમે પ્રિન્ટ કાઢી અને પ્રિન્ટ તમારી પાસે રાખી અને બસ્તીમાં જવા દો છો, એવું કરો છો? ના બિલ લઈને આપી જ દઈએ. બધા બેનો ના પાડે છે ને તમે કહો છો આપી છે. દર મહિને અલગ અલગ આવતા હોય ને. હે એવું છે બેન? માલ લેવા તમારી જગ્યાએ કોઈ બીજું આવતું હોય છે એટલા માટે તમને ખ્યાલ નથી, એમ તમે ખુદ જ માલ લેવા આવો છો? તો તમારે બિલ કે આવું ઘરે તમારે કોઈ બેનું કે તમે આવતા હોય ને પેલા જાણવા મળ્યું છે કે બિલ આપે છે દુકાનદાર? એવું ચિઠ્ઠીમાં લખેલું નહીં, બાકી રિસીપ હોય એવું. એ તો ના પાડે છે. આશા સાજા એ પ્રવીણભાઈ, એ બેનો તો ના જ પાડે છે કે નહીં? એ લોકો જ લેવા આવે છે ને ક્યારેક કદાચ એવું બનતું હોય બીજા લેવા તો પણ બિલ ઘરે નથી પહોંચતું. અમુક ટાઈમે પ્રિન્ટર ખરાબ થઈ ગયું એટલે ના નીકળે એમ. અમુક ટાઈમે છેલ્લા 2 વર્ષથી આ બેનો કહે છે. ના 2 વર્ષ ક્યાં થયા? અમુક ટાઈમે તમને આ બેનોને કેટલા ટાઈમ મોર તમે બિલ આપ્યું છે? બિલ કોરોનામાં આપતા જ હતા. કોરોનામાં આપતા હતા હમણાં જ? હા, કોરોના બંધ થઈને 2 ગયા મહિને એના આગલા મહિને ક્યારે તમે આપ્યું છે બિલ? અને 3 મહિના પહેલા આપેલ જ હતું. 3 મહિના પહેલા બેનો તમને કોઈને બિલ આપેલા છે? લિયમ આપેલું છે બેન 3 મહિના પહેલા આવું બાકી રિસીપ બિલ? હે નથી આપ્યું ને? એ બેનું હજી પણ ના પડે, 3 મહિના પહેલા નથી આપ્યું. તો તમે કંઈક બોલશો તો અમે તમારી ફેવરમાં લેશું ને અમે સીધું નેગેટિવ જ લેશું. એ તો હકીકત છે. બેનો બધા આટલા છે, બધા ના પાડે છે. તો સાચું તો એ લોકો થયા ને. એમ તમે એક સાચું બોલો છો બધા ખોટું બોલે એવું તો શક્ય નથી. તો એની પાછળનું રહસ્ય શું છે કે તમે બિલો નથી આપતા, ફાડીને બસ તમારી પાસે રાખી દો છો? ના બિલ તો પડ્યા તમારી પાસે પડ્યા. ગવર્મેન્ટ બિલની સિસ્ટમ શું છે એને આપવાનું છે કે તમારી પાસે રાખવાનું? એને આપવાનું હોય. તો તમે કહો મારી પાસે પડ્યા છો, તમારી પાસે પડ્યા હોય એવું ગવર્મેન્ટે કીધું છે કે તમારી પાસે રાખવાના છે બિલ? ના એવું તો તમે કેમ ગ્રાહકોને નથી આપતા બિલ? હવે આપી દેશો. બીજું હવેથી આપી દેશો. આની પહેલા શું કામ નહોતા આપતા જ હતા? અમુક ટાઈમે ના જ પાડે છે. અમુક ટાઈમે ના આપ્યા હોય. ઓટધારક ખુદ સ્વીકારે છે કે ભાઈ ખુદ અમુક ટાઈમે બિલ આપે છે અને અમુક ટાઈમે નથી આપતા. જો કે અમુક ટાઈમે આપે છે એવું પણ ગ્રાહકો તો ના જ પાડે છે કે સાવ નથી આપતા એમ. પણ છતાં પણ આપણે એમનું કદાચ એ પણ માની લે કે અમુક ટાઈમે આપે છે તો બાકીના ટાઈમે શું કામ નથી આપતા? આ એક રહસ્યમય વાત છે. હવે આપણે આ લોકોને માલનું વિતરણ કઈ રીતે કરે છે એ થોડી વાર જોશું. બિલ આવું પાકું બિલ આપતા ની મોત આજે તમારા હાથમાં રિસીપ રહી બાકી આવું આની પહેલા તમને આપતા? આની પહેલા એક વાર નથી આવ્યું? એટલે આવું બિલ આપતા કે ના આપતા તમને? પરમિટ ની અંદર ને લખી ને આવું પાકું બિલ આપતા તમને? કાકા તમારું
શું લખમણ વેર લખમણ લખમણભાઈ તમને આની પહેલાં બિલ મળ્યું જાવું ક્યારે નથી આપ્યું આની પહેલાં ના નથી આની મોર એકવાર બિલ મળ્યું જ નથી આની પહેલાં ક્યારે તમને બિલ આપ્યું હતું આવું આની પહેલાં કેવા તમને આ બિલ આપ્યું જ નથી તમને ક્યારેય બિલ જ નથી આપ્યું આવું હવે તો તમે આની પહેલાં તમને ક્યારે બિલ મળેલા છે આ રીતના અને આ બિલ મળ્યા એમાં તો કાંઈ વાંચી શકો છો આવી રીતે કોક હોય ને અમારે કાંઈ વચાતું નથી શું માલ આપ્યો છે તમને કેટલો આપ્યો છે કાંઈ એના જેવું કરો છો આ બિલ છેલ્લે ક્યારે મળ્યું તમને આની પહેલાં આ ટાઈપનું બિલ ખબર જ નહીં તમને તમને નથી ખબર. પહેલા એકવાર ભાઈ બિલ મળેલું છે આવું તમને પાકું receipt મળેલી છે મળેલું જ નથી ને ઓલા બેન રે એમનો બાજી તમને છેલ્લે ક્યારે બિલ મળ્યું હતું આવું બાજી આ બિલ તમને આવા છેલ્લે કેદી આપ્યા હતા આને પહેલા બિલ આપ્યું તો બાજી આવું નથી આપ્યું ને કોના મોટાભાઈ તમારું યુનુસભાઈ આની પહેલાં તમને આ બિલ ક્યારે મળેલા તમારું તમને બિલ મળ્યા ક્યારે આની પહેલાં મળ્યા એમ ક્યારે આપ્યા તમને એ તારીખમાં આપ્યા એ તારીખમાં એ તો એમ ના પડે છે કે પ્રિન્ટર જ ખરાબ હતું પ્રિન્ટર ખરાબ હતું એમ કહે છે ચીઠી નહીં આ બિલ 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 અત્યારે પાકી આપી ચીઠી નહીં પાકું બિલ મળ્યું એ નથી મળતા ને શું ના ભઈલું તમારું વાઘેલા શ્યામ આની પહેલાં આવું બિલ ક્યારે મળેલું શું શું લીધું વસ્તુ ચાર ને કાંઈ લેતા નથી આની પહેલાં બિલ મળ્યું જ તમને બાજી આની પહેલાં બિલ આવું મળ્યું ક્યારે આપતા જ નથી ને આની પહેલાં મળ્યું છે આની પહેલાં આવું બિલ ક્યારે આપ્યું જ નથી ને તમને ઉપર જ ગણ પછી ચડાવજો હા ભાઈ શું કહો તમે આ લોકોને આવતા મહિને માલ બંધ કરાવી દેશો એમ બરાબર બે મહિના આવજો હાલો હું આવું હાલો નથી તો છે જ આવું થાય શું કહો છો તમે આવતા મહિને માલ બંધ કરાવી દઉં આવતા મહિને માલ બંધ કરાવી દેશો શું કામ કરાવી દેશો કઈ બેનો જેમ આવે એમ બોલે છે શું બોલે છે એ બેન એ બેનો જેમ આવે વર્તન કર્યું એમ શું બેન તમે શું કીધું એમને જેમ મહિના મહિને બોલે છે તમે અત્યારે જમતા નથી એને તમારા ઘઉં ચોખા ખરાબ આવે છે એવો પ્રશ્ન કીધો કે સાહેબ તમે એમની સાથે બોલો છો જો મારે આમાં ધંધો નથી કરવો આ તો નોકરી મૂકવું છું મારે કઈ એમાં આવક નથી બરોબર આ ભાઈને પૂછી લ્યો ખરાબ ઘઉં આવ્યા ત્યાં બદલાવી દીધા કે નથી બદલાવી દીધા પૂછો એ ભાઈને વાત સાંભળો એ બેન એમ નહીં, તમે એવું બેનોને કહો પૂછો છો કે હું તમે. માલ નહીં આપું આવતા મહિનાથી બંધ કરી એમ દે નહીં બેનોને પૂછો અત્યારે પૂછો ખરાબ ઘઉં દીધા ત્યાં બદલાવી દીધા કે નથી બદલાવી દીધા આ બેન ઊભી દીધેલો ને તો પૂછો. સોનું ભરાઈને કરીને પછી તમે નથી ઉતારાવી બદલાવી દીધા તો ભાઈ આ બે આ બધા અમે ખોટું બોલતા આ બધા મારા ભાઈ જો મારે નોકરી મૂકવી છે આટલું નથી રોકવાનું બરાબર હવે તમે એને ઈ બેન મૂકી દે હાલો હું જોખું શું છે? દારૂ પીધેલા માણસો બેસાડો છો તમે ના હા ના પ્રવીણભાઈ આવી જાઓ ને કેમેરામાં આમાં લાવો અંદર આવી લાવો દારૂ પીધેલા માણસોને બેસાડો છો દુકાને લેડીઝ સારા આવું વર્તન કરે છે તો અમે ક્યારના 4 વાગ્યાથી અહીંયા તમારે એવું જેમ સેમ પોઝિટિવ લેવા કરીએ છીએ તમારા માણસો આવી રીતે લેડીઝ સાથે આવું વર્તન કરે છે શું અંગત પ્રોબ્લેમ એના અંગત પ્રોબ્લેમથી એવું લેડીઝને કહે છે કે આવતા મહિનેથી હું માલ નહીં દઉં તમને તો તમે કેમ ઊભા થઈને ત્યાં ના ગયા કેમ ઊભા થઈને તમારા માણસને સમજાવવા ના ગયા ક્યારે કીધું તમે અત્યારે ઓલા બેનને અતિશય ત્રાસ દેતા હતા એ ભાઈ કે ના તો અત્યારે તમે એમને કેવા ગયા એ ભાઈ દારૂ પીને બેસે છે તમને ખ્યાલ છે અત્યારે ભાઈ કીધેલા હતા દારૂ તમને ખબર જ નથી તમને તમારા વોર્ડમાં શું થાય છે કોઈ વસ્તુ ખબર નથી હોતી લેડીઝ સાથે એવું વર્તન કરાય એવું ભાઈ કરતા હતા હે તો આ તમારે અંડરમાં છે કે ભાઈ તમે ધારો 1 લાખના માલ બેસો ને બાકી નહીં દો ના ના બાપુ એની જવાબદારી હા તો એ તમારો માણસ આવો કે માણસ છે ને તમારો કે એ તમારા સેટ છે ના ના માણસ હે તો એને જવાબદારી તમારી હોય કે નહીં હોય શું એમને કરવાનું હોય ખાલી માલ જોકીને ગ્રાહકને આપવાનો કે ગ્રાહકને ધમકાવવાનો એ લેડીઝનો
કહી દઉં અમે માલ ચોકી દઉં એને બોલવાનું ચાલુ જ રાખ્યું જરાય હું સાંભળતો હતો બેન, મેં કેમેરામેન આવે ને પછી હું લાવે, હું ક્યારનો સાંભળતો હતો. બહુ ગુંડા છે. જો તો આપણે આવી જાવ ને બેન 2 મિનિટ લાઈટમાં ત્યાં શું પ્રશ્ન થયો ને થયો તમારો શેના હિસાબે થયો અત્યારે આવશે ને આમ જ આવી જાવ. હમણાં 15 કિલા બધા વધારે ચોખા અમે કીધું ભાઈ 5 કિલા ચોખા ઓછા એના લીધે એ બધું બોલવા માંડ્યા ફટાફટ. બાયું સામે આવી રીતના બોલવાની રીત હોય કાંઈ જેમ માન પણ એમ જે બાયું સામે બોલવાનું હોય. તમે પોતે પ્રવીણભાઈને બોલ્યા કે નહીં ત્યાંથી કે પ્રવીણભાઈ કીધું કે આ ભાઈને સમજાવી દો ભાઈ. ગયો તો પ્રવીણભાઈ સામે કેમ પ્રવીણભાઈ તમે તો એમાં તમારા માણસને સમજાવવા નાખ્યા કે લેડીઝ સાથે આવું ગેરવર્તન કરે છે તો હે હવે બદલાવી નાખશો તો લેડીઝ સાથે ગેરવર્તન કરે ત્યાં લગીને તમે એમનો બેઠા રહેશો. તમને લેડીઝે તે કીધું 2 વાર મેં તમને ઓન કર્યા. લેડીઝ આવીને તમને કહી જાય છે એક તો તમે 25 દિવસ બંધ રાખો છો, આવી રીતે પબ્લિક બધી હેરાન થાય છે 5 દિવસમાં રાત્રે અંધારા, તો તમે ક્યારથી ચાલુ કર્યો ઓટ? તમે કઈ તારીખથી ચાલુ કર્યો? આજે 23 તારીખથી તમે ચાલુ જ કર્યો. બહુ ફરજ શું છે તમારી? કેટલા દિવસ તમારે ઓટ ચાલુ રાખવાનો? કાયમી માટે. તો તમે 23 તારીખે ખોઈ લો. આ બધી પબ્લિક હેરાન થાય છે અત્યારે. કેટલી ટ્રાફિક છે, જેન્ટ્સ લેડીઝ સાથે બધી હેરાન થાય છે. કેના હિસાબે હેરાન થાય છે? અને એ પાછા તમારા માણસો આવી રીતે ટૂંકમાં એમની સાથે ગેરવ્યાજબી વાત કરે. સમજાવી દેશો. બહુ પબ્લિક હેરાન થાય કે એનાથી કાંઈ નહીં. મારું નામ વાઘેલા દેવા માંડાભાઈ, હું કજુડા ગામનો રહેવાસી છું. અહીંયાથી ચોરીઓ માલ જાય છે રાતે 8 વાગ્યા પછી. ક્યાંથી ચોરીઓ અહીંયાથી જાય ગેરકાયદેસર વેચાય છે. ક્યાંથી? એટલે દુકાન વોટથી જ જાય ને, વોટથી કે અહીંયાથી જ જાય છે. નું નામ આ ભાઈ રહ્યા નહીં, શું નામ? પરવીનભાઈ ડગરા. બરોબર છે. અને અમને લોકડાઉન દરમિયાન કાંઈ માલ મળ્યો નથી. જે તમે કહો છો ચોરીઓ માલ જાય છે તો એ તમે તમારી નજરે જોઈ? હા, નજરે જોઈએ. બાચકા લઈને ગાડીઓ જતી હોય, ક્યાંથી બહારથી આવતો નથી. અહીંયા સુધી ગાડી આવે ત્યાં પછી રિટર્ન વાળી વહી જાય. કેટલા બાચકા જતા હોય? ઘણા જોયા છે. અને લોકડાઉન દરમિયાન સરકારે કેન્દ્ર સરકારે ફ્રીમાં માલ આપ્યો હતો ને અમને કાંઈ મળ્યું જ નથી. બરોબર છે. ના જ પાડી દીધું, તમને મળવાનું જ નથી માલ. આના માટે થઈને તમે ક્યાંય ગયા કોઈ અધિકારી? ના, ક્યાંય નથી ગયો. તમે મીડિયા વાળા જો એટલે તમે રજૂઆત કરી છે. મીડિયા એ તો અવાજ છે ને આપણો એક. પૂરું નામ? પ્રવીણભાઈ તેજાભાઈ ડગરા, કયું ગામ છે આ? કજુડા. તમારા પરવાના નંબર? R47. જોરથી થોડું. R47. હા, આજે અમે 4 વાગ્યાથી અહીંયા આવ્યા છીએ. 4 વાગ્યાથી તમને 2-4 પ્રશ્ન ત્યારે કેમેરામાં પૂછ્યા હતા. પહેલો પ્રશ્ન એ હતો કે તમે કોઈને બિલ નથી આપતા, એની પાછળનું શું કારણ છે? ત્યારે તમે ઓન કેમેરામાં એવું દર્શાવેલું ભાઈ હું બિલ બધાને આપું છું. અને આપણે મોસ્ટ ઓફ તમારી સામે 20 થી 25 ગ્રાહકોનું ઇન્ટરવ્યુ લીધું. તેમાં બધા એવું કીધું ભાઈ બિલ અમે જોયું પહેલી વાર. તો એ બારામાં શું કહેવા માંગો છો તમે? બિલ હવે રેગ્યુલર આપી છે. હવે આપીશ એ બરાબર છે, પણ આની પહેલા ના આપતા એની પાછળનું શું કારણ છે? પ્રિન્ટરનો પ્રોબ્લેમ હતો. વચમાં આપ્યા હતા. કેટલા સમયથી પ્રિન્ટરનો પ્રોબ્લેમ હતો? 4-5 મહિના થયા. 4-5 મહિનાથી. મોસ્ટ ઓફ લેડીઝ એવું કીધું છે અમે જોયું જ નથી બિલ. કે બિલ કેને કહેવાય અમને ખબર નથી. ના ના, અમુક ખબર જ ન 4-5 હોય. મહિના મોર જોયું હોય કે જેને આપ્યું હોય તમે, તો એવું ના કે ભાઈ અમે પહેલી વાર જોયું આ શું છે. તો એમાં શું કહો છો તમે? ના, એમાં કાંઈ ના. શું કહો છો એમ? કાંઈ નહીં, એ તો કોઈ મતલબ ના થયો ને. શું બિલનું? બધાય ગ્રાહકો તમારા મોસ્ટ હા, હા, ના, ના, બિલ અમે જોયું જ નથી, અમને આ પહેલી વાર મળ્યું એમ. ના, એ તો પ્રિન્ટરનો પ્રોબ્લેમ આપી જાય. એટલે Regular, હા. પ્રિન્ટનો કાયદો ના, બહાર ના. પડ્યો ત્યારથી પ્રિન્ટરનો જ ખરાબ છે ના, તમારે? પ્રિન્ટર તો આપતો જ હતો. એ આગલી પ્રિન્ટર પડી મારે આગલી પ્રિન્ટ હોય. બરાબર. તમારા અંદાજે કેટલા સમય થયા તમે બિલ નથી આપતા? 3 મહિના છે, 3-4 મહિના છે. 3-4 મહિના. હવે મોસ્ટ ઓફ ગ્રાહકો એવું કહે છે ને બિલ જોયું નથી. કોઈ વાંધો નહીં, આપણે એ વાત તમારી ત્યાં સ્ટોપ રાખીએ. અને બીજી વસ્તુ કે જે અધિકારી છે એ તમારે ત્યાં કયા સમયે વિઝિટમાં આવે છે? કેટલા સમય એકવાર આવે છે? એ કાંઈ નક્કી ના હોય એનું તો ગમે ત્યારે આવી જાય. નક્કી ના હોય. એટલે ઓછી તાર આવી જાય. છેલ્લે તો 12 મહિના થઈ ગયા. 12 મહિના 6 મહિના થયા. કન્ફર્મ કે 12 મહિના કે 6 6 મહિના જેવું થયું. 6 મહિના પહેલા તમારી પાસે વિઝિટમાં હા, આવ્યા હતા ડીએસઓ સાહેબ. ડીએસઓ સાહેબ. શું એને વિઝિટ શું કરી હતી? વિઝિટ આ દુકાનની. એટલે દુકાનમાં શું કઈ તમને નોટિસ દીધું, કઈ કીધું તમને? તમારે સારી વસ્તુ કીધી કે ભાઈ સારી રીતે ચલાવો છો કે કઈ ફોન કર્યા ના ના, તમને? સારી રીતે ચલાવવું એ બધું. તમે સારી રીતે ચલાવો છો એવું કીધું તમને? ડીએસઓ સાહેબનું નામ શું? ક્યાં સાહેબ આવ્યા હતા? એ સાહેબનું નામ યાદ નથી. તમને તમારા ડીએસઓ સાહેબનું નામે ખ્યાલ નથી છે કે ના. આવ્યા હતા? તો ઓકે, અમે વિઝિટ જે કરી એ બુકમાં તો હશે ને તમારી પાસે વિઝિટ બુક ને? તો આપણે થોડી વાર પછી એ જોઈ. હવે એ સિવાયની ફરિયાદ બુક ને એ તમે રાખેલું છે? છે દુકાનમાં છે ને? કેમેરામાં દેખાડશો ને પછી. તો હવે બીજો જે તમારા સમય જે ખોલવાનો દુકાન ખોલવાનો છે ગવર્મેન્ટના નીતિ પ્રમાણે શું સમય હોય છે તમારે ખોલવાનો? કેટલા દિવસ હોય છે? 7 થી 6. ગવર્મેન્ટના નિયમ પ્રમાણે 7 થી 6 દિવસ ના ખોલવાનું ના ના, એમ કાયમી ટાઈમ 7 થી 6. કાયમી એટલે મહિનામાં કેટલા દિવસ? 4 રવિવાર મેલી અને કેટલા દિવસ દુકાન ખુલ્લી રાખવાની હોય છે? આખો મહિનો. 26 દિવસ. બરોબર છે ને? તો 26 દિવસની માલિપા તમે કેટલા દિવસ દુકાન ખુલ્લી રાખો છો? મારે 10 દિવસ. 10 દિવસ. તો 20 દિવસ દુકાન બંધ રાખવાનું કારણ પાછળનું કારણ શું? એટલે જથ્થો બધા લઈ જાય છે.
કારણ બીજું કંઈ નહીં. મતલબ જથ્થો વહેલા એડવાન્સમાં લઈ જાય છે ના ના, તો ચાલુમાં જ લઈ જાય. ચાલુમાં લઈ જાય છે, પણ જથ્થો એ તો ચાલુમાં જ લઈ જવાના છે. પણ 26 દિવસ દુકાન ખુલ્લી રાખવાની હોય એની પાછળ તમે 10 જ દિવસ ખુલ્લી રાખો છો. તમે એવું કહો છો, ગ્રાહકો હોય તો એવું કીધું 5 દિવસ ખુલ્લી રાખો છો. એટલે 10 દી મારે MDM નું ચાલુ હોય. બરોબર. 10 દિવસ MDM નું ચાલુ હોય, બાકીના 10 દિવસ 10 દિવસ તો માલ મોડો આવ્યો આ વખતે. આ વખતે મોડો આવ્યો. એના સિવાયના સમયમાં એ ટાઈમે જ આવી જાય. ટાઈમે જ આવી જાય છે. તો હવે આજે કઈ તારીખ થઈ છે? આજે 24 24/2. બરોબર. તો આજે તમે ક્યારે, આ મહિનાની ક્યારે શરૂઆત કરી માલ આપવાની? 23 તારીખે. 23 તારીખે. તો આ કયો મહિનો છેલ્લી લાસ્ટ તારીખ કઈ છે? 28. મોસ્ટ ઓફ ગ્રાહક જે કહે છે એ પ્રમાણે શક્ય એવું લાગ્યું એમ, કેમ કે આપણે 24, 23 થી 25 ગણી અને 28 એટલે 5 દિવસ થયા. તો 5 દિવસ જ ખુલ્લી રાખી, તો 5 દિવસમાં તમે જે વિતરણ કરો એમાં ગ્રાહકોની અમે આજે હાલત જોઈએ શું હાલત થાય છે. કે 5 દિવસની માલિક એટલી ભીડ થાય. આજે લાઇટ તમારે ત્યાં વહી ગઈ, ફિંગર ના અમુક ના આવી, એના હિસાબે મોડી રાત લગીને લેડીઝો બધી હેરાન થઈ. તો આનું તમે કઈ નોંધ તકેદારી રાખો છો ખરા? ના, એ કઈ નહીં. કેમ, એનું શું કારણ? માલ બધા લઈ જાય. માલ લઈ જાય છે, પણ આજે અમે પરિસ્થિતિ જોઈ, તમારી સામે અમે જોઈ ને, અમે 4 વાગ્યાથી ઊભા છીએ. પછી લાઇટનો પ્રોબ્લેમ હોય એના હિસાબે જાય. તો આપણે 26 દિવસ ચાલુ રાખીએ, 26 દિવસમાં તો લાઇટનો કે ગમે પ્રોબ્લેમ હોય તો ગ્રાહકો લેડીઝો એટલા હેરાન ના થાય ને. હા, એ તો ના થાય. તો હવેથી કેટલા દિવસ તમે ખુલ્લી રાખવાના? હવે દરરોજ. હવે બીજું એ સિવાય છે લેડીઝ સાથે હમણાં આપણે જોયું કે તમારા માણસ છે, શું નામ એમનું? ભીખાભાઈ. પૂરું નામ? ભીખાભાઈ રાણાભાઈ. રાણાભાઈ. હવે એને લેડીઝ સામે હમણાં ખરાબ વર્તન કર્યું અને એ લેડીઝે તમને જાણ પણ કરી. તો એમાં શું કર્યું તમે? એમાં તો એનો અંગત પ્રોબ્લેમ હતો. કેનો અંગત પ્રોબ્લેમ હતો? આ બેનનો. શું એ બેનનો શું અંગત પ્રોબ્લેમ હતો? હવે તો પાણીનો હતો કઈ. નહીં, હમણાં જે લાસ્ટમાં બેન હતા, પાણીવાળા બેન તો હોય કે તો એમના ફાધર કંઈક પાણી ખોલે છે ને એવા પ્રશ્ન હતા. આ તો આ બેન છે હમણાં થાય. હા, તો એ બેનનો તો બીજું કઈ ખબર નથી. તો તમારા જે માણસ છે એ કોઈ સાથે આવું વર્તન કર્યું, જે આપણે કેમેરામાં પણ લીધું કે એવું કહે છે કે આવતા મહિનાથી હવે હું તમને માલ નહીં દઉં. બહુ તમે મીડિયાને આવું કીધું બહુ કે ભાઈ ટૂંકમાં માલ ટૂંકમાં આવી રીતે આપે છે, એના હિસાબે એવી ધમકી દીધી. તો આવા માણસોને તમે ટ્રેન કરેલા છે કે ભાઈ કોઈ મીડિયાને કોઈ બાર કોઈ પાસે મોઢું ખોલે તો એની સાથે આવું વર્તન કરવું એમ? ના ના, તો એ માણસને તો કાઢી નાખ્યું. માણસને હવે કાઢી નાખશો, પણ માણસે આ જે લેડી સાથે આવું વર્તન કર્યું બહુ, તો એની જવાબદારી તમારી આવે. હા, એ તો મારે. તો એ બેને તમને 2 વાર ઓન કર્યા છતાં તમે બહાર દુકાનની બહાર જઈ અને તમારા એ માણસને શું કામે ના સમજાવ્યું? એનું શું કારણ? અમારે શું સમજવું કે ભાઈ ખરી રીતે તમે ટ્રેન કરેલો છે કે ભાઈ કોઈ અધર વ્યક્તિ આગળ મોટું ખોલે તો એને આવી રીતે જવાબ આપવાનો? નહીં. તો એને જે પ્રશ્ન કર્યો કે ભાઈ હવે આવતા મહિનાથી માલ નહીં દઉં, થાય એ કરી લેજે, આવા પ્રશ્ન એને બેનને કર્યા, તો શું એ ભાઈનો ઘરનો માલ છે? ના, એનો ઘરનો. એ ભાઈ ધારશે તો માલ દેશે ગ્રાહકને? ના, એવું માલ કોણ આપે છે? માલ તો સરકાર આપે. સરકાર આપે છે. અને સરકાર શું કામે આપે છે? સરકાર આપે છે. શું કામે આપે છે? એ ભાઈને ખાવા માટે આપે છે, ભાઈને ચલાવવા માટે આપે છે, શું કામ આપે છે? ના, એ તો એના રીતે જ આપે. ગ્રાહકોને આપવા માટે આવે છે ને. તો એ ભાઈ એવું વર્તન કરી શકે કોઈ સાથે? ના કરી શકે. બરોબર. હવે એ સિવાયનું જે તમે પ્રિન્ટમાં અમે આવ્યા ત્યારે જોયું, ત્યારે એક બેનને 20 રૂપિયા ખાંડનું બિલ હતું ને એકને 30 રૂપિયા હતું. એ બિલ અમે ત્યારનું માંગ્યું, હજી લગીને તમે એ બિલ અમને દીધું નથી. બિલ આપો કે શું કામે 20 રૂપિયા અને 30 રૂપિયા બે પાસે અલગ અલગ લીધું? અને એ બિલ તો આપ્યું જ નહોતું તમે કોઈને. બિલ બેન લઈ ગયા ભેગું જ. ના, એ બેનને નથી આપ્યું. તમને મેં કેટલી વાર માંગ્યું, તમે મને કીધું હમણાં આપું છું ને હવે તમે કહો છો એ બેન લઈ ગયા. ગોતી દઉં મેં આપણે ઓલા ગંભીરસિંહ પણ હતા, એમની સામે પણ મેં તમને કીધું, ગંભીરસિંહને કીધું ભાઈ ટૂંકમાં મેં 8-10 વાર તો મેં કીધું ભાઈ બિલ તો દેખાડો, કેમ 20-30 રૂપિયા લીધા અલગ અલગ બે પાસે? એ બેનને તો આપ્યું નથી અને હવે તમે કહો છો કે ના એ બિલ તો એ બેન લઈ ગયા. બેન મેં આપ્યું અહીંયા જ ટેબલ પર પડ્યું હતું, કાઢીને આપ્યું તો નથી આવ્યું ને, ત્યારે અમે હતા જ ત્યાં. મેં લાસ્ટમાં તમને 6-7 વાગે મેં તમને પૂછ્યું કે બિલ, એટલે તમે કીધું હું ગોતીને દઉં છું. અને મેં ગોતું અહીંયા લઈ ગયા છે. લઈ ગયા હશે એ તમને ખ્યાલ નથી. બેન ના પાડે છે કે અમને નથી આપ્યું. બિલ કાઢીને મેં આપ્યું ને. બિલ તમે કાઢતા જ નહોતા. અમે આવ્યા ત્યારે બિલ જ નહોતા કાઢતા તમે. કાઢ્યું. તો એ બેન ખોટા હતા અને મોસ્ટ ઓફ જેટલા કસ્ટમરનું આપણે જે લીધું એ બધા ખોટા હતા. એવું ના, એવું કઈ ના હોય. બિલ આપ્યું. હવે બીજું જે બોર્ડ તમે નથી લગાડતા એનો પ્રશ્ન છે, એનું શું કારણ છે? બોર્ડ તો છે જ, સ્ટોક નથી લખેલો. હા, કઈ તારીખનો બોર્ડ છે એ જરાક મને વાંચીને કહેશો? કઈ તારીખનો બોર્ડ છે એ વાંચીને કહેશો? તારીખ નથી લખી. તો ખ્યાલ ના આવે ને કે બોર્ડ કઈ તારીખનો છે. એમાં બોર્ડ શું કામે આપણે લગાડવાનું? તારીખ, માસ, યર્સ બધું લખવાનું હોય ને. તો હું કેમ માની લો કે આ બોર્ડ આ મહિનાનો છે એમ? ના, હવે લખી નાખે બધું તમે હવેથી કરી નાખો. તો આની મોર કોઈ અધિકારી તમારી પાસે વિઝિટમાં આવ્યો ત્યારે આ કોઈ વસ્તુ ધ્યાનમાં નથી આવી અધિકારીને? ના, હતું જ બોર્ડ. જાણી જોઈને અધિકારીઓ તમને સારું છે? ના, બોર્ડ તેદી હતું જ. બોર્ડ લખેલું હતું વ્યવસ્થિત. ત્યારે બિલની કાંઈ ઇન્ક્વાયરી કરી હતી કોઈ અધિકારીએ? હા. ત્યારે બિલ આપતા હતા તમે?
બરાબર. ત્યારે તમારે શું કઈ તારીખ આવ્યા હતા અધિકારી વિઝિટમાં તમારી પાસે હવે એ તો યાદ નથી હો. અંદાજિત અંદાજે તો યાદ નથી. વિઝિટ બુકમાં આવે. વિઝિટ બુકમાં જોઈ લઈએ આપણે. અને જે સ્ટોકને મેન્ટેનન્સ રાખો છો એની બુક હશે તમારી પાસે, એનું કઈ બોર્ડ હશે છે કેટલો સ્ટોક છે હાજરમાં તમારી પાસે? આ તે બોર્ડ છે એનું લગાડેલું? ના એ અત્યારે ઓનલાઈન પ્રિન્ટ જ નીકળી જશે. નહીં એટલે બોર્ડ રાખવાનો ગવર્મેન્ટનો નિયમ છે ને, તો એ બોર્ડ લગાડેલું છે તમે? સારી વાત છે. પણ એમાં આ સ્ટોક અત્યારે જે આ લખ્યો એ છે એમાં? ના સુધારો લખવાનો તો છે. એ જ હું તમને પૂછું છું ને લખવાનું પ્રવીણભાઈ, કે આ જે બોર્ડ તમે વારંવાર કહો છો આ બોર્ડ તો જૂનો છે તારીખ વગરનો. હું આ તારીખ મહિનાના લખવાની બોર્ડનો છે. સ્ટોકનો ને બધું કહું છું, તારીખ જ લખવાનું છે. સ્ટોક સેમ છે આમાં? આ બોર્ડમાં સ્ટોક સેમ છે? ના ના. તો તમે કહો છો તારીખ જ લખવાનો છે એટલા માટે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જાડેજા તેજુભા, કેસી ન્યૂઝ. આપણે જોયું કિરીટભાઈને ઘણા બધા પ્રશ્ન પૂછ્યા, ફક્ત એ વધારે હું ને એક સ્ટોરી રચે છે. એટલે હવે આપણે આના બારામાં ટૂંકમાં જ્યારે કલેક્ટર સાહેબનું ઇન્ટરવ્યૂ લેશું અને હમણાં વિઝિટ બુકને એક જોશું ત્યારે જરાક એક શૂટ કરશું કે ભાઈ વિઝિટ બુકમાં છેલ્લે લાસ્ટમાં અધિકારી ક્યારે આવ્યા હતા અને એને શું નોટિસ કરી છે. ધન્યવાદ.